નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા એની આપણે વાત કરવાની છે. આજે આપણે જોવાનું છે રેડોક્સ પ્રક્રિયાઓનું સંતુલન કેવી રીતે કરાય. તો રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવાની પદ્ધતિની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ આપણા ચેપ્ટરનો 6થો વિડીયો થશે. તો ચાલો એ રેડોક્સનું સંતુલન કેવી રીતે થાય એની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આજે રેડોક્સ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયાની અંદર જે રાસાયણિક સમીકરણ આપણને મળે છે એ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે આપણી પાસે બે પદ્ધતિઓ છે. આ બે પદ્ધતિઓની અંદર એક પદ્ધતિ એવી છે કે જેમાં રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા જે પદાર્થ છે એ પદાર્થના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરવામાં આવે છે અને આ ઓક્સિડેશન આંકમાં થતો જે ફેરફાર છે એને આધારે એને સંતુલિત કરવામાં આવે છે. જ્યારે બીજી પ્રક્રિયા એવા પ્રકારની છે કે જેમાં રેડોક્સ પ્રક્રિયાના બે ભાગ કરી નાખવાના. એક બાજુ ઓક્સિડેશન જેનું થતું હોય એ પ્રક્રિયા લખવાની અને બીજી બાજુ રિડક્શન જેમાં થતું હોય એ પ્રક્રિયા લખવાની. યાની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવાની અને રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવાની. અને આ બંને અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરતા કરતા છેવટે એ બંનેને ભેગી કરી અને રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવાનું. તો આપણી પાસે બે પદ્ધતિ છે. આ બે પદ્ધતિમાંથી તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો, પણ આ ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારવાળી જે પદ્ધતિ છે એ પદ્ધતિ સાપેક્ષમાં થોડી સરળ પદ્ધતિ છે, એટલે આપણે એની મેક્સિમમ પ્રેક્ટિસ કરીએ છીએ. અને આ જે બીજી પદ્ધતિ છે કે જેને આપણે ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓની પદ્ધતિ કહીએ છીએ એનો પણ આપણે અભ્યાસ કરશું. બે ચાર ઉદાહરણ આપણે એ રીતે પણ બેલેન્સ કરશું. ઓકે, ચલો તો પહેલાં આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિની વાત કરીએ. તો આ ઓક્સિડેશન આંક પદ્ધતિની અંદર શું હોય? તો આપણે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરવાનું છે. તો રાસાયણિક પ્રક્રિયાના સંતુલનની અંદર શું જોવા મળે? તો જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન આપણે કરવું હોય ને તો એ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક કોણ છે, નિપજ કોણ છે, આ પ્રક્રિયક અને ઉત્પન્ન થતી જે નિપજ છે એ બંનેના બંધારણો આપણને ખ્યાલ હોવા જોઈએ. બંનેના બંધારણોની અંદર એમનું જે સમઘટનો છે એ સમઘટનો આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ. તો એ ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની અંદર જે ભાગ લેનારા પદાર્થો છે અને ઉત્પન્ન થનારી જે નિપજ છે એના બંધારણ જો આપણને ખબર હોય તો આપણે એને સંતુલિત કરી શકીએ. પણ પેલી સાદી પ્રક્રિયા જેવી રીતે આ સરળતાથી સંતુલિત નથી થતી. સાદી પ્રક્રિયામાં તો માત્ર ને માત્ર આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની થતી હતી કે બંને બાજુ પ્રક્રિયક અને નિપજની અંદર રહેલા જે પરમાણુ છે એ પરમાણુની સંખ્યા સરખી થઈ જવી જોઈએ. પણ અહીં એવી રીતે સરળતાથી એ બેલેન્સ નથી થતી, કારણ કે ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એટલે આપણે ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. બંને બાજુ પરમાણુની સંખ્યા તો સરખી થવી જ જોઈએ, બંને બાજુ વીજભાર પણ સરખો થવો જોઈએ, સાથે સાથે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હોય એ પણ સરખો થવો જોઈએ. માનો કે ઓક્સિડેશન આંકની અંદર 10નો વધારો થાય છે તો એક્ઝેક્ટ ઓક્સિડેશન આંકની અંદર 10નો ઘટાડો થતો હોવો જોઈએ. વધારો અને ઘટાડો બંને સરખો થાય પછી આપણે એને સંતુલિત કરી શકતા હોઈએ છીએ. તો ચાલો આ ઓક્સિડેશન આંકને આધારે આપણે આની કેવી રીતે સંતુલિત કરી શકીએ તેના માટે આપણે જે છે એ ચર્ચા કરીએ. તો એના માટે કેટલાક સોપાન હોય છે. એમાં સૌ પ્રથમ પહેલા સોપાનની આપણે વાત કરીએ. તો પહેલા સોપાનની અંદર દરેક પ્રક્રિયક અને નિપજના સાચા સૂત્ર લખવાના છે. માનો કે આપણને એનું નામ આપેલું હોય કે પોટેશિયમ ડાઇક્રોમેટની આપણે પ્રક્રિયા કરીએ છીએ H2SO4 સાથે, તો પોટેશિયમ ડાઇક્રોમેટનું નામ આપણને આવડતું હોવું જોઈએ. તો એ દરેક પ્રક્રિયક અને નિપજના સાચા સૂત્ર આપણે લખી નાખવાના. આ પેલું કામ કરવાનું. પછી એના જે આપણે સાચા નામ લખી નાખીએ છીએ એની અંદર રહેલા દરેકે દરેક તત્વ, પછી એની અંદર રહેલા જે દરેકે દરેક તત્વના જે પરમાણુ છે એ પરમાણુના ઓક્સિડેશન આંક આપણે લખી નાખવાના. અને દરેક પરમાણુના આપણે ઓક્સિડેશન આંક લખશું ને એટલે આપણને એના પરથી ખ્યાલ આવશે કે કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. એટલે સૌ પ્રથમ કામ આપણે કરશું કે સોપાન 1ની અંદર પ્રક્રિયક અને નિપજના સાચા સૂત્ર લખી નાખશું અને પછી એમાં રહેલા દરેક જે ઘટકો છે એ દરેક ઘટકોના ઓક્સિડેશન આંક આપણે લખી નાખશું. અને આ ઓક્સિડેશન આંક આપણે લખશું એટલે આપણને ખ્યાલ આવશે કે કોના ઓક્સિડેશન આંકની અંદર કેટલો ફેરફાર થાય છે. તો ઓક્સિડેશન આંકની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફાર આપણને એના પરથી ખ્યાલ આવશે. અને આ ઓક્સિડેશન આંકમાં થતો જે ફેરફાર છે એ ફેરફાર પરથી આપણને ખ્યાલ આવશે કે આમાં ઓક્સિડેશનની પ્રક્રિયા કઈ છે અને રિડક્શનની પ્રક્રિયા કઈ છે. ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું થતું હોય? તો આ જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંક વધતો હોય, જ્યારે રિડક્શનની જે પ્રક્રિયા છે એની અંદર ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય. યાની જો ઓક્સિડેશન આંકની અંદર વધારો થાય તો એને આપણે ઓક્સિડેશન કહેશું અને ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થાય તો એને આપણે રિડક્શન કહેશું. તો આ રીતે આપણને ખ્યાલ આવશે. અહીં જે તત્વોનું ઓક્સિડેશન અથવા રિડક્શન થાય છે એ તત્વોની સંખ્યા પણ આપણે બંને બાજુ સરખી કરશું. પેલું કામ આપણે આ કરવાનું, જે તત્વનું ઓક્સિડેશન અથવા રિડક્શન થતું હોય એની સંખ્યા બંને બાજુ સરખી હોવી જોઈએ. ન હોય તો કોઈને પૂછ્યા વગર એ સંખ્યા તમારે સરખી કરી નાખવાની.
રેડી? એટલે આ વસ્તુ પણ ભૂલાય નહીં. તો દરેક પરમાણુ અથવા પૂર્ણ અણુ અથવા તો આયન કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે અથવા તો વધારો કે ઘટાડો થાય છે એની ગણતરી કરી અને એની સંખ્યા આપણે કેવી કરવાની થાય છે? સમાન કરવાની છે. અને આ સમાન સંખ્યા કરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે કંઈક આંકડા વડે ગુણવો પડશે. દાખલા તરીકે માનો કે ઓક્સિડેશન આંકની અંદર 5નો વધારો થાય છે, પણ સામે રિડક્શનની પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકની અંદર 2નો ઘટાડો થાય છે. તો એક બાજુ 5નો વધારો, એક બાજુ 2નો ઘટાડો. તો જે 5નો વધારો થાય છે એની આપણે 2 વડે ગુણશું અને 2નો ઘટાડો થાય છે એની 5 વડે ગુણશું. એટલે ઘટાડો પણ 10નો થઈ જશે અને વધારો પણ કેટલાનો થઈ જશે? 10નો થઈ જશે. માટે યોગ્ય ગુણાંક વડે એને ગુણી અને બંને બાજુ આપણે કેવા કરી નાખશું? સમાન કરી નાખશું. ક્લિયર આટલું? આ દરમિયાન જો આપણને એવું લાગે કે કોઈ પણ બે પદાર્થ છે એ બે પદાર્થનું રિડક્શન થાય છે, તો બે પદાર્થનું રિડક્શન થતું હોય તો નો પ્રોબ્લેમ, બે પદાર્થનું રિડક્શન થઈ શકે. એવું જરૂરી નથી કે એકનું જ રિડક્શન થતું હોય, પણ જો બે પદાર્થનું રિડક્શન થતું હોય ને ઓક્સિડેશન કોઈનું ન થતું હોય તો એ વાસ્તવમાં રેડોક્સ પ્રક્રિયા ન હોય, કારણ કે આવી પ્રક્રિયા સંભવે નહીં. હવે આવી પ્રક્રિયા ન સંભવે એટલે ત્યાં મિસ્ટેક હોવાની સંભાવના છે. કાં તો આપણે ઓક્સિડેશન આંકની જે ગણતરી કરી હોય એ ગણતરીની અંદર મિસ્ટેક હોય, અથવા તો આપણે એના જે પ્રક્રિયક અને નિપજના સૂત્રો લખ્યા હોય એની અંદર જે છે એ ફેરફાર હોય, યાની કોઈક ને કોઈક જગ્યાએ મિસ્ટેક હોવાની સંભાવના છે. નહીંતર જ્યારે રિડક્શનની પ્રક્રિયા થતી હોય ત્યારે એની સાથે સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી જ હોય. એટલે એક ઓક્સિડેશનની પ્રક્રિયા પણ હોવી જોઈએ, એક રિડક્શનની પ્રક્રિયા પણ હોવી જોઈએ. જો બેમાંથી માત્ર એક જ પ્રક્રિયા આપણને જોવા મળતી હોય ને બીજી પ્રક્રિયા ન જોવા મળતી હોય તો સંભવી શકે કે એ સમીકરણની અંદર કંઈક મિસ્ટેક છે. પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે, આપણી મિસ્ટેક હોઈ શકે, આપણે ઓક્સિડેશન નંબર ગણ્યા હોય એની અંદર મિસ્ટેક હોઈ શકે. પછી એના પછીના સોપાનની અંદર શું કરવાનું છે? તો જો પ્રક્રિયા જલીય માધ્યમની અંદર થતી હોય તો એમાં સૌ પ્રથમ આપણે વીજભાર બેલેન્સ કરશું, અને આ વીજભાર બેલેન્સ કરવા માટે આપણે H+ અને OH- આયનનો ઉપયોગ કરશું. તો સૌ પ્રથમ પહેલું કામ આપણે શું કરવાનું? તો પહેલું કામ આપણે કરશું વીજભાર બેલેન્સ, અને આ વીજભાર બેલેન્સ કરવા માટે આપણે ઉપયોગ કરશું H+ નો અથવા OH- આયનનો. રેડી? આ વીજભાર બેલેન્સ કરશું એટલે તેની સાથે સાથે હાઇડ્રોજનની સંખ્યા પણ બેલેન્સ થઈ જશે. જો આપણને આપેલું માધ્યમ એસિડિક હોય તો H+ વડે વીજભાર બેલેન્સ કરવાનો, અને જો આપણને આપેલું માધ્યમ જે છે એ બેઝિક હોય તો OH- આયનનો ઉપયોગ કરી અને વીજભાર બેલેન્સ કરવાનો. અહીં આપણે વીજભાર બેલેન્સ કરશું એટલે હાઇડ્રોજનની સંખ્યામાં ફેરફાર થશે. તો સામે ઓક્સિજનની સંખ્યામાં જે ફેરફાર થતો હોય એ ફેરફાર નક્કી કરવા માટે શું કરવાનું? તો એ ઓક્સિજનની સંખ્યામાં થતો ફેરફાર સરખો કરવા માટે આપણે ઉમેરશું પાણી. અહીં આપણને આપેલું છે બંને બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સરખી કરવા માટે. અરે મારા ભાઈ, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા નહીં, બંને બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે. અહીં મેં હાઇડ્રોજન એટલા માટે રાખેલું છે કે ટેક્સ્ટમાં હાઇડ્રોજન આપણને આપેલું છે. રેડી? વાસ્તવમાં હાઇડ્રોજન માટે આપણે નથી કરવું, આપણે ઓક્સિજનની સંખ્યા માટે. તમારે ધ્યાનમાં એમ જ રાખવાનું છે કે ઓક્સિજન પરમાણુની સંખ્યા આપણે બંને બાજુ સરખી કરવી હોય તો એના માટે પ્રક્રિયક અથવા નિપજ જે બાજુ જરૂરી લાગે ને એ બાજુ પાણીના અણુ ઉમેરશું. માનો પ્રક્રિયક બાજુ ઓક્સિજનની સંખ્યા 5 છે, નિપજ બાજુ 3 જ છે, તો 2 ઓક્સિજન ઘટે છે તો નિપજ બાજુ 2 પાણીના અણુ ઉમેરવાના. પ્રક્રિયક બાજુ 5 હોય, નિપજ બાજુ 10 હોય તો પ્રક્રિયક બાજુ 5 ઓક્સિજનના અણુ ઘટે છે, તો ઓક્સિજનના પરમાણુ ઘટે છે તો એ બાજુ 5 પાણીના અણુ ઉમેરી દેવાના. એટલે કઈ બાજુ ઓક્સિજનની સંખ્યા ઘટે છે એને આધીન આપણે પાણીનો ઉમેરો એની અંદર કરશું. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવામાં આવે છે. હવે ઓક્સિજનની સંખ્યા પણ સાથે સાથે સંતુલિત થઈ ગઈ હશે, એટલે હવે તમે એની અંદર બધું જ જોઈ લ્યો કે બધા પરમાણુની સંખ્યા સરખી છે, બંને બાજુ વીજભાર સરખો છે, બંને બાજુ હાઇડ્રોજનની સંખ્યા સરખી છે, બંને બાજુ ઓક્સિજનની સંખ્યા સરખી છે. ક્લિયર? આ ધ્યાનમાં રાખી લેવું. બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે જે તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં પ્રક્રિયા દરમિયાન ફેરફાર ન થતો હોય એને આપણે પ્રેક્ષક આયન કહીએ છીએ. આ પ્રેક્ષક આયન પણ આપણે એની અંદર ઉમેરવાના થતા હોય છે. એ આપણે 5મા સ્ટેપની અંદર અથવા જ્યારે વીજભાર બેલેન્સ કરતા હોય છે એ સ્ટેપની અંદર આપણે પહેલાં પ્રેક્ષક આયન ઉમેરી દેતા હોય છીએ. ચાલો અત્યારે આપણે જે વાતો કરી એ વાતોને આપણે જે છે એ બેલેન્સ કરી અને સમજીએ કે કેવી રીતે આપણે આને બેલેન્સ કરી શકીએ. ચલો, તો હું રેડોક્સ પ્રક્રિયા કેવી રીતે સંતુલિત કરવાની છે એની વાત કરું છું. તો રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટેની આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાની વાત કરીએ છીએ. તો આજે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હું લખું છું એટલા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાનું છે. સૌ પ્રથમ તમારે શું કરવાનું? તો રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા જે પ્રક્રિયકો છે અને ઉત્પન્ન થતી જે નિપજો છે એમાં રહેલા દરેકે દરેક તત્વની ઓક્સિડેશન અવસ્થા ગણવી. એટલે પહેલું કામ તત્વનું ઓક્સિડેશન સ્ટેટ ગણવું.
રેડી? તો પેલું કામ આ કરવાનું છે, ઓક્સિડેશન અવસ્થા ગણવાની છે. હવે ઓક્સિડેશન અવસ્થા આપણે ગણશું એટલે એના પરથી ખ્યાલ આવશે કે કોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે. જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર ન થતો હોય એને આપણે પ્રેક્ષક આયન કહેશું, એની ચિંતા નહીં કરવાની. પણ જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે એની સંખ્યા સમાન કરવાની, એટલે પછી બીજું સ્ટેપ કરવાનું. બીજા સ્ટેપની અંદર જે તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એ તત્વોની સંખ્યા સરખી કરવાની. એ સરખી કરવા માટે કોઈને પૂછ્યા વગર જે આંકડા વડે તમારે ગુણવું પડે એ આંકડા વડે તમારે એને ગુણી નાખવાનું. અને માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જેમાં એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય, આપણે વિસ્મીકરણની પ્રક્રિયા જોઈતી એમાં જેવું થાય છે એવું, જો ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયકનું થતું હોય તો એ પ્રક્રિયકને તમારે 2 વખત લખી નાખવાનું. એક વખત એમાંથી આપણે ઓક્સિડેશન કરશું અને બીજી વખત એમાંથી રિડક્શન કરશું. રેડી? એટલે બીજા સ્ટેપની અંદર આપણે શું કરશું? તો જે તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા આપણે સરખી કરશું. ક્લિયર? અને જો કોઈ એક જ પ્રક્રિયક ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય તો એ પ્રક્રિયક હોય કે નિપજ હોય એને આપણે 2 વખત લખી નાખશું. ક્લિયર આટલું? એટલે બીજા સ્ટેપની અંદર આપણે શું કરશું? તો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એની સંખ્યા સરખી કરશું. ઓક્સિડેશન સ્ટેટ બદલાતું હોય તેની સંખ્યા સમાન કરવી. એટલે બીજી વસ્તુ આપણે આ કરશું. ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ તો હવે આ ઓક્સિડેશન સ્ટેટ બદલાતી હોય એની સંખ્યા આપણે સરખી કરી નાખીએ ને પછી એની કુલ ઓક્સિડેશન અવસ્થા નીચે લખી નાખવાની. જેટલા પરમાણુ હોય ને બધા પરમાણુની ઓક્સિડેશન અવસ્થા લખી નાખવાની. અને ત્રીજા સ્ટેપની અંદર આપણે ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હોય એ ફેરફાર લખવાનો, કે આમાં કેટલો ફેરફાર થાય છે એ ફેરફાર દર્શાવવાનો, કે ઓક્સિડેશન આંકની અંદર આટલો વધારો થાય છે કે ઓક્સિડેશન આંકની અંદર આટલો ઘટાડો થાય છે, એ વધારો કે ઘટાડો આપણે દર્શાવશું. પછી ત્રીજા સ્ટેપની અંદર જે ઓક્સિડેશન આંકમાં જેટલો વધારો થતો હોય ને એટલો જ ઓક્સિડેશન આંકની અંદર ઘટાડો થતો હોવો જોઈએ. અને એ કરવા માટે ચોથા સ્ટેપની અંદર આપણે યોગ્ય ગુણાંક વડે ગુણશું. એટલે ચોથું સ્ટેપ, એમાં યોગ્ય ગુણાંક વડે આપણે એને ગુણી નાખશું કે જેથી ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર સમાન થઈ જાય. ક્લિયર આટલું? ઓકે. અને પાંચમા સ્ટેપની અંદર આપણે પ્રેક્ષક આયન ઉમેરશું. પ્રેક્ષક આયન, પ્રેક્ષક આયન એટલે શું? તો જે જોતા હોય એને પ્રેક્ષક આયન કહેવાય. યાની જે રેડોક્સ પ્રક્રિયા ન અનુભવતા હોય, જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર ન થતો હોય એને આપણે પ્રેક્ષક આયન કહેશું. તો પ્રેક્ષક આયન આપણે આની અંદર ઉમેરશું. આ પ્રેક્ષક આયન તરીકે Na+, K+ આવા આયનો પણ હોઈ શકે. અને જનરલી મોટાભાગની રાસાયણિક પ્રક્રિયામાં H+, OH- આ બધા અહીંયાની હાઇડ્રોજન ને ઓક્સિજન પ્રેક્ષક આયન તરીકે વર્તવાની સંભાવના મેક્સિમમ હોય છે. આ રેડોક્સ પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ તમારે શું કરવાનું? તો સૌ પ્રથમ વીજભાર બેલેન્સ કરવાનો. વીજભાર બેલેન્સ કરવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? તો વીજભાર બેલેન્સ કરવા માટે આપણે H+ અથવા OH- આયનનો ઉપયોગ કરશું. જો એસિડિક માધ્યમ હોય તો H+ નો ઉમેરો કરશું, બેઝિક માધ્યમ હોય તો OH- આયનનો ઉમેરો કરશું. રેડી? એટલે વીજભાર બેલેન્સ કરવાનો. વીજભાર બેલેન્સ થઈ જાય પછી આપણે શું કરશું? તો બીજા સ્ટેપની અંદર વીજભાર બેલેન્સ થઈ જાય પછી આપણે ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરશું. ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવા માટે એસિડિક કે બેઝિક કોઈ પણ મીડિયમ હોય એની અંદર આપણે શું ઉમેરશું? પાણી. તો પાણી ઉમેરી અને ઓક્સિજનની સંખ્યા આપણે સંતુલિત કરશું. કઈ બાજુ પાણી ઉમેરવું પડે એ આપણે જોઈ લેશું. પણ આમાં જઈએ એના પહેલાં જો AH અને OH સિવાયનો અન્ય કોઈ પ્રેક્ષક આયન હોય તો પહેલાં એ પ્રેક્ષક આયન આપણે બેલેન્સ કરી નાખશું. રેડી? તો આ 5 તબક્કાની અંદર આપણે કામ કરવાનું છે. બાકીનું બધું ભૂલી જવા, 5 તબક્કા જે છે એ ધ્યાનમાં રાખો. ક્લિયર? ચાલો, હું એક રેડોક્સ પ્રક્રિયા લખું છું અને એ રેડોક્સ પ્રક્રિયાને આપણે 5 તબક્કાની રીતે જે છે એ બેલેન્સ કરવા માટે જઈએ છીએ. તો ચાલો રેડી થઈ જાઓ પ્રક્રિયા બેલેન્સ કરવા માટે. તો મને એક પ્રક્રિયા આપેલી છે અને એ પ્રક્રિયાનું નામ છે MnO4-. આની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે કરવાની છે H2S સાથે અને આની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે આપણને પ્રોડક્ટ તરીકે મળે છે Mn+2 અને S. આમ પ્રક્રિયા મળે છે. અને આપણને એવું કીધું છે કે આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની pH << 7 છે. અને pH << 7 હોય તો આ પ્રક્રિયા કયા માધ્યમમાં થતી હોય? એસિડિક માધ્યમમાં થતી હોય. એટલે આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થતી હશે. આને આપણે બેલેન્સ કરવાની છે. તો ચાલો સૌ પ્રથમ હું લઈ લઉં છું સ્ટેપ નંબર 1. એટલે પહેલું કામ. પહેલા કામની અંદર આપણે કરશું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 ની અંદર મારે શું કરવાનું છે? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં રહેલા દરેક તત્વોની ઓક્સિડેશન અવસ્થા લખવાની છે. તો આમાં રહેલા દરેક તત્વોની જો ઓક્સિડેશન અવસ્થા લખવી હોય તો મને ખ્યાલ છે કે આ જે Mn છે એ Mnની ઓક્સિડેશન અવસ્થા +7 હોય.
જો તમને ખ્યાલ આવી જાય તો લખી નાખવાનું અને ન ખબર પડે તો ગણી નાખવાની MnO4 Mnની ઓક્સિડેશન અવસ્થા x + 4 ગુણ્યા ઓક્સાઇડની -2 વિદ્યુતભારની દ્રષ્ટિએ -1 યાની x - 8 = -1 સો x = 7 તો આ Mnની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી મળી 7 મળી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી લીધી આપણે -2 લીધી રેડી તો આ જે ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા -2 અહીં હાઇડ્રોજનની +1 એટલે સલ્ફરની કેટલી થશે -2 રેડી અહીં Mn આયન સ્વરૂપે છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે +2 અને સલ્ફર તટસ્થ પરમાણુ તરીકે છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે 0 રેડી ચાલો હવે જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર ન થતો હોય આપણે દૂર કરી દઈએ તો ઓક્સિજન આપણને આ બાજુ દેખાય છે પેલી બાજુ તો છે જ નહીં એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન હું કાઢી નાખું છું તો H2O તો આમાં ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે હવે બીજા તબક્કાની અંદર શું કરવાનું તો જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય ને એના આંકડા સરખા કરવાના આ બાજુ Mn કેટલો છે 1 આ બાજુ Mn કેટલો હોવો જોઈએ 1 એક જ છે તો નો પ્રોબ્લેમ જો આ બાજુ 2Mn+ આપ્યા હોત તો આપણે આ બાજુ 2 વડે ગુણી નાખત ઓકે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે સલ્ફરની સંખ્યા સરખી કરો તો આ બાજુ આપણને કેટલા આપ્યા છે 1 આ બાજુ સલ્ફર કેટલો છે 1 નો પ્રોબ્લેમ યાની બીજા સ્ટેપની અંદર કશું જ આપણે કરવાનું થશે નહીં એમનેમ આવશે બીજા સ્ટેપની અંદર જ્યારે આપણે આ સમીકરણ લખીએ છીએ ત્યારે આ સમીકરણ આપણે આમ લખશું MnO4- + H2S it gives Mn + 2 + S ચલો હવે અહીંયા કુલ જો માનો કે અહીંયા 2 લીધા હોય ને તો એની ઓક્સિડેશન અવસ્થા આપણે હવે 7 ની જગ્યાએ 14 લખશું ઓકે પણ અહીં તો કંઈ ફેરફાર નથી કરેલો એટલે આપણે સાથે સાથ ઓક્સિડેશન અવસ્થા આવશે અહીં ઓક્સિડેશન અવસ્થા -2 આવશે ઓક્સિડેશન અવસ્થા +2 આવશે અને આની ઓક્સિડેશન અવસ્થા 0 આવશે ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર આપણે નક્કી કરશું તો એ ત્રીજું સ્ટેપ હું આની અંદર જ મૂકી દઉં કે ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર તો 7માંથી કેટલી થાય 2 7માંથી 2 એટલે શું થયો ઘટાડો કેટલાનો ઘટાડો થયો -5 એટલે આ આવ્યું -5 ઘટાડો થાય એટલે એ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન એટલે રિડક્શનની પ્રક્રિયા થઈ રેડી અહીં જુઓ અહીં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી તો સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા હતી -2 માંથી 0 સંખ્યા રેખા ઉપર આગળ વધો -2 માંથી 0 યાની 2 નો વધારો થયો તો આ પ્રક્રિયા દરમિયાન થાય છે 2 નો વધારો યાની +2 અને 2 નો વધારો થાય એટલે આ પ્રક્રિયાને આપણે કહેશું ઓક્સિડેશન ચાલો ત્રીજા સ્ટેપની અંદર આપણને ખબર પડી ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે તો આની અંદર 5 નો ફેરફાર થાય છે અને આની અંદર 2 નો ફેરફાર થાય છે ના ચાલે આ ફેરફાર આપણે સરખો કરવો પડે એટલે ચોથા સ્ટેપની અંદર આપણે શું કરશું તો આને આપણે 2 વડે ગુણી નાખશું અને આને આપણે 5 વડે ગુણી નાખશું એટલે આપણને મળી ગયું ચોથું સ્ટેપ તો ચોથું સ્ટેપ આપણને મળશે 2MnO4- + 5H2S it gives અને કેટલા વડે ગુણવાના 2Mn + 2 + 5S ચાલો આમ સમીકરણ આપણને મળ્યું હવે આ ચોથા સ્ટેપની અંદર આપણે શું કરી નાખ્યું તો ચોથા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર છે એ સરખો કરી નાખ્યો હવે કશું જ કરવાનું નથી હવે માત્ર ને માત્ર આપણે વીજભાર બેલેન્સ કરવાનો છે તો ચાલો આપણે વીજભાર બેલેન્સ કરીએ તો આ વીજભાર આપણે કેવી રીતે બેલેન્સ કરી શકીએ તો હવે પાંચમું સ્ટેપ આવશે તો સ્ટેપ નંબર 5 ની આપણે વાત કરીએ તો આ થઈ ગયું સ્ટેપ નંબર 5 વીજભાર આપણે બેલેન્સ કરીએ ચલો દેખો આ બાજુ વીજભાર કેટલો છે તો આ બાજુ વીજભાર છે -2 આનો વીજભાર તો 0 આ બાજુ વીજભાર જુઓ તો આ બાજુ વીજભાર કેટલો છે +4 રેડી આને લઈને વીજભાર કેટલો આવે +4 મારે બંને બાજુ વીજભાર સરખો કરવો છે માધ્યમ આપણને આપ્યું છે એસિડિક માધ્યમ અને જો આપણને એસિડિક માધ્યમ આપ્યું હોય તો એસિડિક માધ્યમમાં આપણે શું ઉમેરી શકીએ H+ તો આપણે H+ નો ઉમેરો કરી શકીએ હવે જો આની અંદર H+ હું આ બાજુ ઉમેરું તો આ 4 છે અને માનો 2 ઉમેરું તો 4 ને 2 કેટલા થઈ જાય +6 વીજભાર થઈ જાય આ બાજુ -2 છે ને આ બાજુ +6 યાની એ દૂર જતા ગયા યાની જે જગ્યાએ એસિડિક માધ્યમ આપણને આપ્યું હોય ને ત્યારે વીજભાર બેલેન્સ કરવા માટે આપણે H+ ઉમેરવાના થાય આ H+ કઈ બાજુ ઉમેરવાના કારણ કે H+ વીજભારની અંદર વધારો કરશે એટલે સંતુલન કરવા માટે એ બાજુ તમારે H+ ઉમેરવાના કે જે બાજુ વીજભાર ઓછો હોય તો આ બાજુ +4 છે આ બાજુ -2 છે તો H+ આપણે કઈ બાજુ ઉમેરશું વીજભાર ઓછો છે એ બાજુ કઈ બાજુ ઓછો છે આ બાજુ કેટલો છે -2 આ બાજુ કેટલો છે +4 -2 અને +4 તફાવત કેટલો આવ્યો 6 નો તો આ બાજુ આપણે ઉમેરી દઈશું 6H+ તો આ જે રિએક્શન છે એ રિએક્શન 5th આપણને પાંચમા સ્ટેપની અંદર આમ મળશે
2MnO4 માઇનસ પ્લસ 5H2S પ્લસ 6H પ્લસ. શા માટે 6H પ્લસ કર્યા ખબર પડી? આ સ્ટેપ તમને સમજાણું? આવું કેમ કર્યું? કારણ કે 6H પ્લસ આ બાજુ હું કરું એટલે હવે એ બાજુનો વીજભાર કેટલો થઈ જાય? +6 -2 અને +6 એટલે કેટલું થઈ ગયું? +4. આ બાજુ કેટલું? +4. યસ, વીજભાર બેલેન્સ કરવા માટે. એટલે આ વીજભાર બેલેન્સ કરવા માટે આપણે આવું કર્યું. ઓકે, ચાલો હવે વીજભાર બેલેન્સ થઈ ગયો. બીજી વસ્તુ આપણે ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની છે. તો ઓક્સિજનની સંખ્યા આપણે જોશું કે ઓક્સિજનની સંખ્યા આપણને કેટલી આપેલી છે. તો આ બાજુ જુઓ, નંબર ઓફ ઓક્સિજન, ઓક્સિજનની સંખ્યા 8 છે. આ બાજુ ઓક્સિજનની સંખ્યા 8 નથી. આ બાજુ 8 ઓક્સિજન છે, આ બાજુ નથી. 8 ઓક્સિજન કરવા હોય તો ઓક્સિજન બેલેન્સ કરવા માટે શું કરવાનું? જેટલા ઓક્સિજન ઘટે, જે બાજુ ઘટે એ બાજુ પાણી ઉમેરો. એટલે આ બાજુ આપણે ઉમેરશું 8H2O. આ શું કામ ઉમેર્યા? ઓક્સિજનની સંખ્યા સંતુલિત કરવા માટે. આ શું કામ ઉમેર્યા? વીજભાર બેલેન્સ કરવા માટે. સમજાય છે ને? ઓકે, ચાલો બાકી જે પ્રોડક્ટ હતી એમને આજા રે આજા. તો અહીં હતું આપણને 2Mn+2 + 5S. આ રીતે આપણને જોવા મળે. જોઈ લ્યો, તાળો મેળવો જોઈએ. રિએક્ટન્ટ અને પ્રોડક્ટ બધું સરખું થઈ જાય છે, રિએક્ટન્ટ ને પ્રોડક્ટ સાઈડ. ચાલો આ બાજુ 2Mn, આ બાજુ 2Mn, યસ આવી ગયા. આ બાજુ ઓક્સિજનની સંખ્યા 8, આ બાજુ ઓક્સિજનની સંખ્યા 8. આ બાજુ સલ્ફરની સંખ્યા 5, આ બાજુ સલ્ફરની સંખ્યા 5. આ બાજુ હાઇડ્રોજનની સંખ્યા 10 અહીંથી અને 6 અહીંથી. કેટલા થયા? 16. આ બાજુ 16 આપણે કરવા પડે તો 8 દુને 16. હાઇડ્રોજનની સંખ્યા પણ બેલેન્સ થઈ ગઈ. ચાલો તો તત્વોની સંખ્યા બેલેન્સ થઈ ગઈ એટલે પહેલાં બંને બાજુ તમારે તત્વનો તાળો મેળવી લેવાનો કે બંને બાજુ તત્વો સરખા થઈ જાય છે. આ બાજુ જેટલા છે એટલા જ આ બાજુ છે. ઓકે, હાલો પછી બીજું વીજભાર. વીજભાર જોઈ લ્યો ભાઈ, વીજભાર. આ બાજુ વીજભાર કેટલો? તો -2 અને +6 એટલે કેટલો થઈ ગયો? +4. આ બાજુ વીજભાર જોવો જોઈએ, +4 થાય છે. યસ, તો બંને બાજુ વીજભાર કેટલો થાય? +4. વીજભાર પણ બેલેન્સ. હવે હાઇડ્રોજનની સંખ્યા ચેક કરી લ્યો, જોઈએ બંને બાજુ સરખી થઈ જાય છે તો હમણાં આપણે ચેક કરી. ઓક્સિજનની સંખ્યા ચેક કરો, જોઈએ સરખી થઈ જાય છે તો હમણાં આપણે ચેક કરી. ઓકે, તો આટલી વસ્તુ બેલેન્સ થઈ જાય એટલે રિએક્શન થઈ ગયું બેલેન્સ. તો આને કહેવાય રેડોક્સ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં. તો સંતુલિત અવસ્થામાં રેડોક્સ પ્રક્રિયા આપણને આ રીતે મળે. ક્લિયર? સમજાણી વાત? ફરીથી સૌપ્રથમ તમારે શું કરવાનું? તો સૌપ્રથમ તમારે આની અંદર રેડોક્સ પ્રક્રિયા લખી નાખવાની. આ જે રેડોક્સ પ્રક્રિયા છે એની અંદર રહેલા દરેક તત્વોની તમારે ઓક્સિડેશન અવસ્થા લખી નાખવાની. પછી એવા તત્વોની ઓક્સિડેશન અવસ્થા તમારે રહેવા દેવાની કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય. જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય એનું આપણે કશું જ કામ નથી, એ આપણે પ્રેક્ષક આયનની અંદર ઉમેરી દેશું. એટલે પહેલું સ્ટેપ, દરેક તત્વોની ઓક્સિડેશન અવસ્થા લખો. બીજું સ્ટેપ, તમે જે દરેક તત્વોની ઓક્સિડેશન અવસ્થા લખો છો ને એના જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય એની સંખ્યા સંતુલિત કરવા માટે એ તત્વોને યોગ્ય ગુણાંક વડે ગુણો. કોઈને પૂછ્યા વગર ગુણી નાખવાનું. બંને બાજુ જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એની સંખ્યા પહેલા સરખી કરી નાખવાની. અને આ સંખ્યા તમે સરખી કરી નાખો ત્યારે સાથે સાથે શું કરી નાખવાનું? સાથે સાથે એના ઓક્સિડેશન આંકનો કુલ ફેરફાર તમારે લખી નાખવાનો. પહેલા સ્ટેપની અંદર આપણે એકની ઓક્સિડેશન અવસ્થા લખેલી હશે, જ્યારે બીજું સ્ટેપ છે એમાં કુલ ઓક્સિડેશન અવસ્થા આપણે લખવાની છે. રેડી? ત્રીજા સ્ટેપની અંદર કુલ ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર આવી રીતે ગણી લ્યો કે કેટલો ફેરફાર થાય છે. એને આધારે આપણને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ખ્યાલ આવશે. આ ઓક્સિડેશન આંકમાં જે ફેરફાર થતો હોય એ જુદો જુદો હશે, માટે એ ફેરફાર સમાન કરવા માટે યોગ્ય સહગુણક વડે ગુણી નાખો. અહીંયા 5નો ફેરફાર થયો તો 2 વડે ગુણ્યા, અહીં 2નો ફેરફાર થયો તો 5 વડે ગુણ્યા. એટલે બંને બાજુ ફેરફાર કેટલાનો થઈ ગયો? 10નો. રેડી? તો આ ફેરફાર આપણે ગુણી નાખ્યું. પછી એના પછી ચોથા સ્ટેપની અંદર શું કરવાનું છે? તો આ જે ચોથું સ્ટેપ છે એ ચોથા સ્ટેપની અંદર આ જે ગુણાકાર છે એના વડે ગુણી નાખો એટલે આપણને ચોથું સ્ટેપ મળી ગયું. પછી પાંચમા સ્ટેપની અંદર આપણે વીજભાર બેલેન્સ કરવાના, ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવાની ને સૌથી પહેલા તો પ્રેક્ષક આયન હોય તો બેલેન્સ કરવાનો. રેડી? હાઇડ્રોજન, ઓક્સિજન અને વીજભારની ચિંતા નહીં કરવાની. હાઇડ્રોજન, ઓક્સિજન આ તમે બેલેન્સ કરશો એટલે એની સાથે સાથે પાણીના અણુ છે, એચના અણુ છે, ઓએચના અણુ છે એ બેલેન્સ થઈ જ જશે. પણ એમાં ક્રમ તમારે એ રાખવાનો કે પહેલાં તમારે વીજભાર જ બેલેન્સ કરવાનો. ઓકે? અને વીજભાર કેવી રીતે બેલેન્સ કરવાનો? તો જો એસિડિક માધ્યમ આપ્યું હોય તો જે બાજુ વીજભાર ઓછો હોય તે બાજુ જેટલા ઘટે એટલા H+ મૂકવાના.
અને બેઝિક માધ્યમ આપ્યું હોય તો બેઝિક માધ્યમમાં આપણે OH માઇનસ ઉમેરીએ છીએ અને OH માઇનસ આયન વીજભાર ઘટાડે એટલે જે બાજુ વીજભાર વધારે હોય ને એ બાજુ તમારે શું કરવાનું તો એ બાજુ તમારે એટલા OH માઇનસ આયન ઉમેરવા. ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરવા માટે જેટલા ઓક્સિજન જે બાજુ ઘટતા હોય એ બાજુ એટલા પાણીના અણુ મૂકી દેવા. પછી માનો કોઈ રેડોક્સ પ્રક્રિયા એવી હોય કે જેમાં આ બાજુ 8H2 આવ્યા, માનો કે આ બાજુ 10H2 આવ્યા અને આ બાજુ 2H2 આવ્યા, તો છેલ્લે તમને આવડે ને કે આ બંને બાજુથી 2 કાઢી નાખો એટલે આ બાજુના 2H2 જાય ને પેલી બાજુ 10 હતા એની જગ્યાએ કેટલા થઈ જાય 8H2 થઈ જાય. તો આ રીતે સિમ્પલ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા આ રીતે સંતુલિત કરવામાં આવે છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી આની અંદર ગ્રીપ આવશે. આ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવી હોય ને તો માત્ર 2 જ તબક્કામાં આપણે કરી શકીએ, બરાબર? કારણ કે આ બધા જે સ્ટેપ છે એ એકબીજાની અંદર આપણે મર્જ કરતા જઈએ તો માત્ર 2 તબક્કાની અંદર થઈ જાય. પણ તમારે આ 5 તબક્કાઓ ધ્યાનમાં રાખવાના છે. આ 5 તબક્કાને આધારે રેડોક્સ પ્રક્રિયા કરવાની છે, બરાબર? ઓછામાં ઓછી 10 રેડોક્સ પ્રક્રિયા તમારે સંતુલિત કરવાની છે. અને 10 માનો કે તમારાથી સંતુલિત ન થાય તો ચિંતા નહીં કરવાની, પણ બધાની અંદર તમારે સ્ટેટમેન્ટ લખેલું હોવું જોઈએ. દાખલા તરીકે પહેલું છે તેની આગળ તમારે સ્ટેટમેન્ટ લખવાનું. કયું સ્ટેટમેન્ટ લખવાનું? આપણે જે કર્યું એ રીતે, ટેક્સ્ટ બુક ભૂલી જાઓ, આ રીતે તમારે જે છે એની અંદર આગળ વધવાનું છે, બરાબર? તો સ્ટેટમેન્ટ ઉપર લખી નાખવાનું દરેક તત્વોની ઓક્સિડેશન અવસ્થા ગણતા. બીજામાં લખવાનું શું લખવાનું? જે તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય તે તત્વોની સંખ્યા બંને બાજુ સમાન કરતા. ક્લિયર? અને બીજા તબક્કામાં આપણે ધ્યાન રાખશું કે માનો કે કોઈ એક તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો એને આપણે કેટલી વખત લખી નાખશું? 2 વખત લખી નાખશું. ક્લિયર? એટલી વસ્તુ કે જેથી આપણે બેલેન્સની અંદર આપણને સરળતા રહે, એટલે એવું આપણને એની અંદર જોવા મળે. પછી ઓક્સિડેશન આંકમાં બીજા તબક્કાની અંદર જે ઓક્સિડેશન આંક લખો ને નીચે લીટી કરીને, એ કુલ પદાર્થનો લખવાનો. 5 હોય તો 5 નો, 2 હોય તો 2 નો, ટોટલ લખવાનો. એટલે આપણને ટોટલ ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો અને ઘટાડો થાય છે ને એ ખ્યાલ આવી છે. ઓકે? પછી જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એને યોગ્ય સહગુણક વડે ગુણી નાખો એટલે આપણને સ્ટેપ નંબર 4 મળી જાય. અને પછી પ્રેક્ષક આયન આપણે બેલેન્સ કરીએ એટલે 5 મળી જાય. ચાલો પ્રેક્ટિસ કરીએ, કારણ કે પ્રેક્ટિસથી જ આ વસ્તુ જે છે એ આપણને આવડશે. ચાલો બીજી પ્રક્રિયાની હું વાત કરું તો બીજી પ્રક્રિયા આપણે લઈએ સેકન્ડ. તો એ બીજી પ્રક્રિયાની અંદર હું આ રીતે લઉં છું. MnO4 - 1 plus Fe, it gives Mn plus 2, અહીં Fe plus 2 લઈ લો અને અહીં લઈ લો Fe plus 3. રેડી? આ રીતની પ્રક્રિયા છે આ રિએક્શન. એસિડિક માધ્યમની અંદર આપણે બેલેન્સ કરવાનું છે. H એસિડિક માધ્યમ H પ્લસની હાજરીમાં આપણે આને બેલેન્સ કરવાનું થાય છે. તો H પ્લસની હાજરીમાં આપણે આને બેલેન્સ કરીએ. ચલો તો અહીં આપણે પ્રક્રિયા આપી છે, આ પ્રક્રિયાને આપણે બેલેન્સ કરીએ. તો પ્રક્રિયા બેલેન્સ કરવા માટે હું જાઉં છું તબક્કા નંબર 1 ની અંદર. તો અહીં તબક્કા નંબર 1 કરી નાખું. આની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? +7. આની ઓક્સિડેશન અવસ્થા +2. આની ઓક્સિડેશન અવસ્થા +2. આની ઓક્સિડેશન અવસ્થા +3. રેડી? ચાલો તો હવે બીજું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર આપણે શું કરશું? જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા સરખી કરશું. તો અહીં Mnની સંખ્યા જુઓ, આ બાજુ કેટલી છે? 1, આ બાજુ 1. Mnની સંખ્યા સરખી જ છે. Feની સંખ્યા જોઈ લ્યો, બંને બાજુ Feની સંખ્યા કેટલી છે? સરખી જ છે. ઓકે, નો પ્રોબ્લેમ. એટલે બીજું સ્ટેપ થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ, કારણ કે બીજા સ્ટેપની અંદર આના આવશે. ત્રીજું સ્ટેપ, ઓક્સિડેશન આંકમાં થતો જે ફેરફાર છે એ ફેરફાર નક્કી કરો. તો ત્રીજું સ્ટેપ, આ 7માંથી ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો? 2 નો, એટલે 5 નો ઘટાડો થયો. 5 નો ઘટાડો થયો એટલે આપણે આને કહીશું રિડક્શન. ઓકે? અને Fe plus 2, Fe plus 2 માંથી Fe plus 3, યાની 1 નો વધારો થયો. 1 નો વધારો એટલે આ થઈ ગયું ઓક્સિડેશન. ફેરફાર સમાન કરવા માટે આને આપણે કેટલા વડે ગુણશું? 1 વડે. અને આને કેટલા વડે ગુણશું? 5 વડે. એટલે આ થઈ ગયું આપણું ચોથું સ્ટેપ. તો ચોથા સ્ટેપની અંદર આને 1 વડે ગુણી નાખીએ એટલે આપણને મળશે MnO4 - 1 પ્લસ આને કેટલા વડે ગુણવાના? 5 વડે. યાની 5 Fe plus 2, it gives Mn plus 2 પ્લસ સામે મળશે 5 Fe plus 3. તો આમ આપણે પ્રોડક્ટ મળી. રેડી? ચોથું સ્ટેપ પૂરું. હવે પાંચમા સ્ટેપની અંદર આપણે જવું છે. પાંચમા સ્ટેપની અંદર આપણે જઈએ એટલે વીજભાર બેલેન્સ કરવામાં આપણે ધ્યાન રાખવું પડે. તો ચાલો વીજભાર બેલેન્સ કરીએ. સૌ પ્રથમ આપણે વીજભાર જ લેશું. તો વીજભાર આનો કેટલો? -1. આનો કેટલો? 5 દૂને 10, યાની કુલ વીજભાર કેટલો થયો? +9. આ બાજુ આપણે વીજભાર ગણીએ એટલે આનો કેટલો? +2. અને આ બાજુ કેટલો?
5 તરી 15 यानी कुल કેટલો થયો +17 એસિડિક માધ્યમ હોય એટલે કઈ બાજુ ઉમેરવાના ઓછા હોય એ બાજુ તો ઓછા કઈ બાજુ છે તો ઓછા આ બાજુ છે 17 કરવા છે 9 છે એટલે ઘટશે કેટલા 8 તો આપણે આ બાજુ 8H+ ઉમેરવાના થશે એટલે આ બાજુ આપણે ઉમેરવાના થશે 8H+ રેડી તો 8H+ ઉમેરીએ એટલે કેટલું થઈ ગયું 8 × 2 = 16 ને 1 17 વીજભાર થઈ ગયો બેલેન્સ હવે ઓક્સિજનની સંખ્યા આપણે બેલેન્સ કરી તો ઓક્સિજનની સંખ્યા આ બાજુ કેટલી 4 આ બાજુ નથી यानी आ बाजू 0 तो आ बाजू 4 ऑक्सीजन घटे छे 4 ऑक्सीजन घटे छे तो ए बाजू आपणे शुं करवुं पड़शे तो ए बाजू आपणे उमेरवुं पड़शे 4H2O रेडी आटલું આપણે ઉમેરવું પડે તો બાકીનું જે સમીકરણ છે આપણે એમને લખી નાખીએ એટલે આપણને એ જે સમીકરણ છે એ સમીકરણ આમ મળી જશે MnO4 minus plus 5Fe plus 2 plus 8H plus it gives Mn plus 2 plus 5 Fe plus 3 plus 4H2O આ થઈ ગયું બેલેન્સ રિએક્શન રેડોક્સ પ્રક્રિયા ચેક કરી લ્યો જવાબ મળી જશે ચલો એના પછી આપણે આગળ વધીએ તો એના પછી એક સમીકરણ આપણે લખીએ હવે માનો કે સમીકરણ હું આ રીતે લખ્યું છું દેખજો P4 ની આપણે પ્રક્રિયા કરીએ છીએ OH- ની હાજરીમાં આ OH- સાઇન નથી લખતો ચાલો આ P4 ની પ્રક્રિયા કરીને આપણે બનાવીએ છીએ PH3 અને સામે આપણને મળે છે H2PO2- અને બેઝિક માધ્યમ કેવું માધ્યમ બેઝિક માધ્યમમાં આપણે આ પ્રક્રિયા બેલેન્સ કરવાની છે ક્લિયર ચાલો તો સૌ પ્રથમ હું પહેલા તબક્કાની અંદર જાઉં તો પહેલો તબક્કાની અંદર અહીં હું લખીશ P4 સામે PH3 અને H2PO2- ઓક્સિડેશન અવસ્થા લખીએ તો આની ઓક્સિડેશન અવસ્થા 0 અહીંયાની ઓક્સિડેશન અવસ્થા ગણીએ એટલે હાઇડ્રોજનની +1 થશે એટલે ફોસ્ફરસની -3 થશે આપણે ગણી લેવાની આની માનો ગણવી છે એમ થાય છે ગણી નાખું તો H2PO2- તો 2 H ની કેટલી +1 P ની કેટલી X +2 ઓક્સિજનની કેટલી -2 ઇઝ ઇક્વલ ટુ કેટલો -1 શું કામ આવ્યો વીજભારને આધારે તો આ થઈ ગયું +2 + x -4 ઇઝ ઇક્વલ ટુ -1 તો આને આધારે આપણને જે છે એ મળશે કે x ઇઝ ઇક્વલ ટુ -1 આ +2 અને -4 એટલે -2 બરાબરની પેલી બાજુ જાય એટલે +2 એટલે અહીં આપણને આન્સર મળે +1 તો આની ઓક્સિડેશન અવસ્થા +1 છે રેડી તો પહેલું સ્ટેપ આપણે કામ તમામ કર્યું ઓક્સિડેશન અવસ્થા આપણે લખી નાખ્યા પહેલું સ્ટેપ ચાલો હવે બીજા સ્ટેપની અંદર આપણે જઈએ તો બીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે તો સેકન્ડ સ્ટેપની અંદર જેનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય એની સંખ્યા આપણે સરખી કરવાની પણ અહીં તમે જોઈ શકો 0 માંથી -3 એટલે રિડક્શન આનું થાય છે ઓક્સિડેશન પણ આનું થાય છે તો આ P4 એક એવું તત્વ છે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને P4 નું થાય છે તો આવા કેસની અંદર જો ઓક્સિડેશન અને રિડક્શન બંને કોઈ એક જ તત્વનું થતું હોય તો એને આપણે બે વખત લખશું એટલે અહીં આપણે લખશું P4 બે વખત શા માટે બે વખત લખ્યા ખ્યાલ આવ્યો ઓકે આ PH3 અને H2PO2- ક્લિયર બીજા સ્ટેપમાં સાથે શું કરવાનું છે તો સાથે એની જે સંખ્યા છે ને એ સંખ્યા સરખી કરવાની છે અહીંયા P4 ફોસ્ફરસ 4 છે તો મારે 4 કરવા પડે એટલે આગળ 4 મૂકી દેવાના અહીં ફોસ્ફરસ 4 છે તો અહીં પણ મારે સમાન કરવા માટે આગળ 4 મૂકી દેવાના ઓકે આ બીજું સ્ટેપ સાથે એની ઓક્સિડેશન અવસ્થા લખી નાખું તો આની 0 આની જો 1 ની -3 હતી પણ આપણે 4 ની ગણવાની ટોટલ ગણવાની તો ટોટલની કેટલી થશે -12 અહીંયા 1 ની કેટલી હતી +1 હતી તો 4 ની કેટલી થાય +4 એટલે આ આપણું બીજું સ્ટેપનું કામ પૂરું હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરશું ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર નક્કી કરશું હું બીજી વખત પ્રક્રિયા નથી લખતો આમાં રોડવી લઉં છું 0 માંથી -12 યાની -12 નો ઘટાડો એટલે આને આપણે કહીશું રિડક્શન અહીં 0 હતી 0 માંથી થઈ 4 એટલે વધારો +4 નો વધારો એટલે આને આપણે કહીશું ઓક્સિડેશન રેડી તો ઓક્સિડેશન આંકમાં જે થતો ફેરફાર છે એ ફેરફાર આપણે સમાન કરશું અને એ ફેરફાર સમાન કરવા માટે અહીં 12 છે અને અહીં 4 છે તો આને આપણે ગુણી નાખશું 3 વડે રેડી તો એ સમીકરણને 3 વડે ગુણી નાખીએ એટલે આપણને મળી જાય સમીકરણ
ચોથું, તો ચોથું સ્ટેપ આપણને મળી ગયું. શું કરવાનું? આને કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે અહીં આવી જશે 3 અને બીજું ક્યાં? અહીંયા 3 વડે ગુણવાના. એટલે 4ની જગ્યાએ કેટલા થઈ જશે? 4 તરીને 12. એટલે આ આપણું થઈ ગયું કયું? ચોથું સ્ટેજ. હું ફરીથી લખી નાખું છું. તો શું મળ્યું આપણને? P4 પ્લસ 3P4. 3 શા માટે લીધા? ખ્યાલ આવ્યા ને? ઓકે, કારણ કે આને 3 વડે ગુણ્યા. એની પ્રક્રિયા કરી. એની પ્રક્રિયા કરવાથી આપણને મળ્યું 4PH3 અને અહીં કેટલા હતા? 4, પણ આપણે લખીએ કેટલા? 12. શા માટે? કારણ ખ્યાલ આવ્યું? હા તો પાડો. હા કયો? ઓકે, ચાલો. તો આ રીતે ક્લિયર એટલી વસ્તુ. હવે ચોથા સ્ટેપમાં આપણે પૂરું થઈ ગયું. એટલે હવે આપણે શું કરશું? વીજભાર. તો વીજભાર આ બાજુ વીજભારની આપણે વાત કરીએ તો વીજભાર આ બાજુ 0 અને આ બાજુ વીજભાર લઈએ તો કેટલો છે? -12. વીજભાર બેલેન્સ કરવો હોય તો વીજભાર બેલેન્સ કરવા માટે આપણે શું ઉમેરવાનું? H+ અથવા OH-. અહીં આપણને માધ્યમ કેવું આપ્યું છે? બેઝિક. તો જો બેઝિક માધ્યમ હોય તો વીજભાર બેલેન્સ કરવા માટે શું કરવાનું? OH- આયન ઉમેરવાના. કઈ બાજુ ઉમેરવાના? તો જે બાજુ OH, જે બાજુ વીજભાર વધુ હોય ને એ બાજુ. કારણ કે વીજભાર શું કરે? ઘટાડે. એટલે આ બાજુ -12 ને આ બાજુ 0. તો વધારે વીજભાર કઈ બાજુ થયો? 0 વાળો. બરાબર. જો આ બાજુ તમે 12 OH- ઉમેરશો તો વીજભાર -24 થઈ જશે. તો 0 ને -24 એટલે તમારે આ બાજુ ઉમેરવા પડે. એટલે પાંચમા સ્ટેપની અંદર આપણે આ રીતે લખી શકીએ. આ બંને P4, 3P4 અને 1P4. તો હું બંનેને ભેગા કરીને 4P4 કરી નાખું છું. વીજભાર ઉમેરવા માટે આપણે લેવું પડશે 12 OH-. તો આ 12 OH- આપણે લઈ લીધા. રેડી? ચાલો ઓક્સિજનની સંખ્યા જોઈ લ્યો. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 12 દુ 24. ઓક્સિજનની સંખ્યા છે 24. આ બાજુ ઓક્સિજનની સંખ્યા નથી, પણ 12 OH- અહીં ઉમેરશું એટલે 12 ઓક્સિજન આવશે. પણ આ બાજુ તો 24 ઓક્સિજન છે, તો હજુ 12 ઓક્સિજન ઘટે છે. તો 12 ઓક્સિજન ઘટે છે તો આપણે શું લેશું? 12H2O. રેડી? ક્લિયર? હવે પાછળનું જે હતું એ મૂકી દઈએ. 4PH3 પ્લસ 12H2PO2 ચાલો આપણે ક્રિયા થઈ ગઈ બેલેન્સ. બંને બાજુ ગણતરી કરી લ્યો. તો જુઓ, આ જે સમીકરણ છે એ સમીકરણમાંથી હજુ 4 સામાન્ય નીકળે એમ છે. અહીંયા 4 છે, અહીંયા 12 છે, અહીંયા 12 છે, અહીંયા 4 છે અને અહીંયા 12 છે. તો 4 સામાન્ય નીકળે એમ છે. 4 ને આપણે સામાન્ય કાઢી નાખીએ એટલે ફાઇનલી આપણને સમીકરણ મળી જશે P4 પ્લસ 3OH- પ્લસ 3H2O. It gives PH3 plus 3H2PO2 -1. ચાલો વીજભાર જોઈ લ્યો. -3 આ બાજુ બી -3. ફોસ્ફરસ આ બાજુ 4, 1 અહીંથી અને 3 અહીંથી એટલે 4. હાઇડ્રોજનની સંખ્યા જોઈ લ્યો તો 3 અહીંથી અને 6 અહીંથી. 3 ને 6 9. તો આમાં 3 અહીંથી અને 6 અહીંથી એટલે થઈ ગઈ 9. ઓક્સિજનની સંખ્યા 3 અહીંથી અને 3 અહીંથી 6. તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 6 અહીંથી એટલે રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત. બરાબર? રેડી? શું કર્યું? આ રીતે P4 આપ્યો તો P4 અહીં 2 વખત પહેલા કામમાં શું કર્યું? પહેલાં બધાની ઓક્સિડેશન અવસ્થા લખી નાખી. લખાઈ ગઈ બધાની ઓક્સિડેશન અવસ્થા. પછી આપણે જોયું કે અહીં આ જે પ્રક્રિયક છે P4 એ એવો છે કે ઓક્સિડેશન એનું થાય છે અને રિડક્શન એનું થાય છે. જો ઓક્સિડેશન અને રિડક્શન બંને એનું થતું હોય તો આપણે એને 2 વખત લખવો પડે. એટલે આપણે એને 2 વખત લખી કાઢ્યો. P4 2 વખત લખી નાખ્યો. 2 વખત લખી અને પછી એની ઓક્સિડેશન અવસ્થા લખી. આની ઓક્સિડેશન અવસ્થા 0, આની 0. આ બાજુ ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? તો -3 અને +1. ઓક્સિડેશન આંક હવે સંખ્યા સરખી કરવા માટે આને કેટલા વડે ગુણ્યા? 4 વડે. આને કેટલા વડે ગુણ્યા? 4 વડે. બરાબર? એટલે અહીંયા જે છે P4 હતા એટલે આને 4 વડે ગુણ્યા એટલે આપણે અહીંયા લઈ લીધા 4H2PO2. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. પછી કુલ ઓક્સિડેશન અવસ્થા લખી. એકની આટલી તો આની કેટલી? એટલે કુલ ઓક્સિડેશન અવસ્થા આપણે ત્રીજા સ્ટેપની અંદર મેળવી અને ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર આપણે મેળવ્યો. ચોથા સ્ટેપની અંદર એ સરખું કરવા માટે આને 3 વડે મલ્ટીપ્લાય કર્યા અને આપણે આ સમીકરણ લખ્યું. બરાબર? પછી પાંચમા સ્ટેપની અંદર જતા પહેલા આ બેનો સરવાળો કરીને આપણે એ મૂકી દીધા. વીજભાર બેલેન્સ કર્યો. એને લઈને આ બાજુ આપણે 12 OH- આયન ઉમેરવા પડ્યા. ઓક્સિજનની સંખ્યા બેલેન્સ કરી. એના માટે આપણે અહીં H2O ઉમેરવા પડ્યા અને ફાઇનલ આપણને આ રીતનું સમીકરણ મળ્યું. પણ એમાંથી સામાન્ય નીકળતું હતું તો કાઢી નાખ્યું અને રેડોક્સ પ્રક્રિયા આપણે સંતુલિત કરી. તો આ રીતે આપણે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરી શકીએ. રેડી? ઓકે. ચાલો બીજી રેડોક્સ પ્રક્રિયાની આપણે વાત કરીએ
કે માનો કે આ જ રેડોક્સ પ્રક્રિયા છે, આ રેડોક્સ પ્રક્રિયામાં આ બાજુ તમને આમ આપેલું છે કે OH માઇનસ આયન અહીં આપેલો છે, માધ્યમ નથી આપ્યું, અને આ પ્રક્રિયાની અંદર આપણને આમ આપી દીધું છે, જોજો હો, પ્લસ OH માઇનસ. તો OH માઇનસ આયન હાજર છે એટલે માધ્યમ તો બેઝિક થઈ ગયું. બેઝિક માધ્યમ એવું આપ્યું છે તો નથી આપ્યું, ક્લિયર? આમ આપ્યું છે તો શું કરવું? તો પેલું સ્ટેપ, આની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. આની કેટલી? -3. આની કેટલી? +1. આ પેલું સ્ટેપ રેડી. બીજા સ્ટેપની અંદર આપણે શું કરશું? તો જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હોય એની સંખ્યા સરખી કરશું, અને જો કોઈ એક જ તત્વનું ઓક્સિડેશન રિડક્શન થતું હોય તેને આપણે 2 વખત લખશું. તો P4 એનું જ ઓક્સિડેશન રિડક્શન થાય છે એટલે એને આપણે 2 વખત લખશું. OH માઇનસ ચિંતા નહીં કરવાની, જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર ન થતો હોય ને એની કોઈ પણ પ્રકારની ચિંતા તમારે કરવાની થતી નથી. અહીંયા P4 છે તો અહીંયા 4 કરવા માટે 4 વડે ગુણ્યા, અહીં P4 છે એટલે આને આપણે 4 વડે ગુણ્યા. હવે ત્રીજું સ્ટેપ, તો ત્રીજા સ્ટેપની અંદર શું કરશું? ત્રીજા સ્ટેપની અંદર ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર આપણે મેળવી લેશું. તો આ P4 પ્લસ આ P4 પ્લસ OH માઇનસ આની પ્રક્રિયા થાય એટલે નિપજ તરીકે આપણને મળશે 4PH3 પ્લસ આપણને મળ્યું 4H2PO2 -1. તો આ P4 ની ઓક્સિડેશન અવસ્થા 0, આની 0. આની ઓક્સિડેશન અવસ્થા એકલાની -3 હતી તો 4 ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? -12. અને અહીં એકલાની ઓક્સિડેશન અવસ્થા +1 હતી તો 4 ની કેટલી થાય? +4. તો 0 માંથી -12 યાની 12 નો ઘટાડો, અહીં 0 માંથી +4, 0 માંથી +4 એટલે 4 નો વધારો. ફેરફાર સરખો કરવા માટે આને આપણે 3 વડે ગુણશું. એને આપણે 3 વડે ગુણીએ એટલે સમીકરણ નંબર 4 આપણને મળશે કે જે P4 પ્લસ 3P4 પ્લસ OH માઇનસ આયન હમું જોવાનું જ નહીં. ચાલો આને કંઈ કરવાનું થતું નથી, PH3, પણ આને આપણે શું કરશું? 3 વડે ગુણી નાખશું એટલે 4 તરી 12, 12H2PO2 -1. ચાલો ચોથા સ્ટેપમાં આવી ગયા. હવે આપણે વીજભાર બેલેન્સ કરવાનો છે. તો હવે આપણે વીજભાર બેલેન્સ કરીએ. તો વીજભારની આપણે વાત કરીએ તો આ વીજભાર આ બાજુ -1 છે આને લઈને, અને આ બાજુ વીજભાર -12 છે. તો વીજભાર બેલેન્સ કરવા માટે -11 ની જરૂર પડશે, પણ બેઝિક માધ્યમ છે એટલે આપણે શું ઉમેરવું પડશે? OH માઇનસ. કઈ બાજુ OH માઇનસ ઉમેરશું? વીજભાર જે બાજુ વધુ હોય એ બાજુ. તો વીજભાર -12 ને -1 વધુ કેને ગણશું? સંખ્યા રેખાને આધારે -1 ને આપણે વધુ ગણશું. એટલે આ બાજુ આપણે શું ઉમેરવું પડે? એટલે આ બાજુ આપણે ઉમેરશું 11 OH માઇનસ. તો 11 OH માઇનસ ઉમેરશું, અને એક તો આપણે પહેલેથી લઈ લીધો તો કુલ OH માઇનસ આયનની સંખ્યા કેટલી થઈ જશે? 12. રેડી? તો OH માઇનસ આયનની સંખ્યા થઈ જાય 12. તો 12 OH માઇનસ આયન થઈ ગયા એટલે એક આપણે આ બાજુ ઉમેરવાનું થશે 12 OH માઇનસ, સોરી 11 OH માઇનસ ઉમેરવાના થશે, ને એક હતું એટલે 12 કરી નાખ્યું છે. રેડી? અને આ જે P4 છે એ બેને હું ભેગા કરી નાખું તો આપણને શું મળી જાય? ત્યાં P4, પણ કેટલા P4? 4P4. ક્લિયર? ચાલો ઓક્સિજનની સંખ્યા હવે આ બાજુ ગણો તો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 12. પેલું કામ શું કરવાનું? વીજભાર. જો પેલા ઓક્સિજન ગણશો તો ડખો થશે. ક્રમ આમ જ રાખવાનો, પહેલા વીજભાર. વીજભાર ગણો ને એના પહેલા પ્રેક્ષક આયન આમાં બીજો કોઈ આપ્યો હોય તો પહેલા પ્રેક્ષક આયન ઉમેરી દેવાનું. રેડી? પછી વીજભાર વિચારવાનો. ચલો તો આ રીતે આપણને આનું રિએક્શન જોવા મળે. તો આ 12 OH માઇનસ આયન થયા. અહીં ઓક્સિજનની સંખ્યા 12 દુને 24 છે, આ બાજુ 12 ઘટે છે તો 12 પાણીના અણુ આપણે ઉમેરવા પડશે એટલે આ 12H2O. અને બાકી જે સમીકરણ હતું એ હવે સમીકરણ બેલેન્સ થઈ ગયું છે એટલે આ બાજુ એઝ ઇટ ઇઝ આપણને જે છે મળશે 4PH3 પ્લસ 12H2PO2 -1. ઓકે, ચાલો સામાન્ય કાઢી નાખો, યાની આગળ જે હતું એ પાછું આવી ગયું. રેડી? તો આમ આપણને મળશે. અહીં OH માઇનસ આપેલો હોય કે ન આપેલો હોય એનાથી કાંઈ ફરક પડે નહીં. જો આપેલો છે તો અહીં 11 OH ઉમેરવાના આવશે, ન આપેલો હોય તો 12 ઉમેરવાના આવશે, કારણ કે બેઝિક માધ્યમ આપણને આપી દીધું હોય એટલે. રેડી? તો આ રીતે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થાય છે ને સરળ, પણ પ્રેક્ટિસ વગર આમાં ચાંચ નહીં ડૂબે. પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, ખાસ ધ્યાનમાં રાખવાની પ્રેક્ટિસ. ચાલો આપણે બીજી એક પ્રક્રિયાની વાત કરીએ. તો બીજી પ્રક્રિયા હું લખું છું Br2 plus NaOH. It gives NaBr plus BrO3 minus. ચાલો આવી આપણે પ્રક્રિયા લીધી છે. આ પ્રક્રિયાની અંદર એક કામ કરું, હું અહીં લખી નાખું Br માઇનસ. રેડી? અને આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા NaOH છે એટલે NaOH બેઝ છે એટલે કયા માધ્યમમાં થતી હોય? બેઝિક માધ્યમમાં થાય છે એવું આપણે
જાણી લઈએ છીએ, સ્વીકારી લઈએ છીએ. ચલો, તો આ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ પહેલું કામ આપણે શું કરશું? તો પહેલું કામ આપણે કરશું ઓક્સિડેશન અવસ્થા લખવાની. બીઆરની ઓક્સિડેશન અવસ્થા 0, અહીં બીઆરની ઓક્સિડેશન અવસ્થા થઈ જશે -1, અહીં બીઆરની ઓક્સિડેશન અવસ્થા થઈ જશે +5. નો ખ્યાલ આવે તો ગણતરી કરી લેવી, બરાબર, કાંઈ શરમ ન રાખવી. BrO3 -1, બીઆરની AX +3, ઓક્સિજનની -2 ઇઝ ઇક્વલ ટુ -1, AX -6 ઇઝ ઇક્વલ ટુ -1, X ઇઝ ઇક્વલ ટુ +5. રેડી? હવે કે +5. ચાલો, તો આ રીતે આપણે આની અંદર પ્રક્રિયા લખીએ છીએ. તો આ આપણને રિએક્શન મળી ગયું અને એમાં એની ઓક્સિડેશન અવસ્થાને આધારે +5 આપણને મળી ગયું. રેડી? ચાલો, તો પહેલી વસ્તુ આપણને આ રીતની મળશે. તો Br2 NaOH, Br - BrO3 -1 આ થઈ ગયું આમ. ઓકે, ક્લિયર? ચલો આગે बढ़ते हैं. તો આની અંદર આપણે આગળ વધીએ તો શું થશે? તો પહેલી વસ્તુ આપણને આ રીતની જોવા મળી. સેકન્ડ, પહેલા તબક્કાની અંદર ઓક્સિડેશન અવસ્થામાં જેમાં ફેરફાર થાય છે આપણે લખી નાખ્યું. હવે બીજા તબક્કામાં આપણે શું કરશું? તો સેકન્ડ સ્ટેપની અંદર જેની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થાય છે એની સંખ્યા સરખી કરશું અને જો કોઈ એક જ પ્રક્રિયકનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો એ પ્રક્રિયકને આપણે 2 વખત લખશું. તો બીઆરને આપણે 2 વખત લખવો પડશે. Br2 + Br2 NaOH, ફિકર નોટ, કારણ કે એની ઓક્સિડેશન અવસ્થામાં કાંઈ ફેરફાર થતો નથી. અહીં આવશે Br- અને અહીં આવશે BrO3 માઇનસ. રેડી? ચલો, તો અહીં Br2 છે તો અહીં આપણે કેટલા મૂકવા પડશે? 2. અહીં Br2 છે તો આપણે કેટલા મૂકવા પડશે? 2. હવે બીજા સ્ટેપ, તો આ બીજું સ્ટેપ. બીજા સ્ટેપની અંદર કુલ ઓક્સિડેશન અવસ્થા આપણે લખી નાખશું. તો આ ટોટલ ઓક્સિડેશન અવસ્થા 0, ટોટલ 0, ટોટલ ઓક્સિડેશન અવસ્થા -2 એન્ડ ટોટલ ઓક્સિડેશન અવસ્થા +10. રેડી? સેકન્ડ સ્ટેપ ઓવર. નાઉ ઇન થર્ડ સ્ટેપ, કેલ્ક્યુલેટ change in oxidation number. Br2 plus Br2 plus NaOH, it gives 2Br minus plus 2BrO3 minus 1. Ready? Total oxidation number 0, -2, 0 માંથી -2 यानी -2, 2 નો ઘટાડો એટલે આ થઈ ગયું રિડક્શન. ઓકે, અહીં 0, 0 માંથી +10, 0 માંથી +10 એટલે થઈ ગયો વધારો. કેટલાનો વધારો થયો? 10 નો વધારો યાની ઓક્સિડેશન. આ ફેરફાર સરખો કરવા માટે મલ્ટીપ્લાય કરો. તો ફેરફાર સરખો કરવા માટે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ અને કેટલા વડે મલ્ટીપ્લાય કરી નાખું? 5 વડે. 5 વડે મલ્ટીપ્લાય કરી નાખું એટલે આપણને મળી જાય ચોથું સ્ટેપ. તો ચોથા સ્ટેપની અંદર એને 5 વડે મલ્ટીપ્લાય કરીને મૂકી દઉં. તો આ જે છે એ Br2 એને મારે 5 વડે મલ્ટીપ્લાય કરવાના છે. બાકી આ Br2 એમનેમ, NaOH બી એમનેમ, નો પ્રોબ્લેમ. અહીં 5 વડે મલ્ટીપ્લાય કરશું યાની 10 Br માઇનસ થઈ જશે. આમાં કંઈ ફેરફાર આપણે નહીં કરીએ એટલે આપણને મળશે BrO3 -1. આમ આપણને રિએક્શન મળશે. ઓકે, ચાલો હવે ચોથું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. આપણે આવી ગયા પાંચમા સ્ટેપની અંદર. પાંચમા સ્ટેપની અંદર આપણે સૌ પ્રથમ શું કરશું? તો વીજભાર બેલેન્સ કરશું. તો વીજભાર બેલેન્સ કરીએ તો આ બાજુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ, આ બાજુ આપણે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવું છે. તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે આપણે શું કરવું પડે? તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે આપણે OH- આયન ઉમેરવા પડે. ઓકે, ચલો હવે આપણે વીજભાર બેલેન્સ કરીએ તો આ બાજુ વીજભાર થાય છે 0 અને આ બાજુ વીજભાર થાય છે -12. પણ આ બાજુ એક Na છે, આ બાજુ Na નથી. Na ને કહેવાય પ્રેક્ષક આયન. તો આપણે આ બાજુ એક Na ઉમેરવો પડશે. તો આ સ્ટેપની અંદર આપણે આ બાજુ પ્રેક્ષક આયન ઉમેરવાનો થાય એટલે નિપજની બાજુ આપણે એક પ્રેક્ષક આયન ઉમેરી દેશું. એ પ્રેક્ષક આયન છે Na+, plus 10Br minus plus 2BrO3 minus. આમ આપણને મળે છે. ઓકે, તો એને પ્લસને આપણે એડ કરી દીધો. પ્રેક્ષક આયન હતો એટલે પ્રેક્ષક આયન ઉમેરી દીધો. હવે વીજભાર બેલેન્સ કરો તો આ બાજુ વીજભાર કેટલો થઈ ગયો? તો -12 અને એક Na+, એટલે એનો +1 એટલે આ બાજુ વીજભાર થઈ ગયો -11. -11 થયો એટલે 11 OH- આયન આપણે ઉમેરવા પડશે. તો આ બાજુ આપણે જરૂર પડી 11 OH- ની. ઓકે, રેડી? ક્લિયર? તો આ રીતની આપણને પ્રક્રિયા મળશે. હવે વીજભાર બેલેન્સ કરી નાખ્યા. ઓક્સિજનની સંખ્યા જોઈ લઈએ કે ઓક્સિજનની સંખ્યા કેટલી છે. તો ઓક્સિજનની સંખ્યા આપણે જોઈએ તો આ બાજુ આ 1 ઓક્સિજન અને આ 12 ઓક્સિજન. આ બાજુ ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો આ બાજુ ઓક્સિજનની સંખ્યા 6 છે. 6 ઘટે છે યાની આ બાજુ આપણે ઉમેરવા પડશે 6H2O. તો હાઇડ્રોજનની સંખ્યા અહીંથી 12 થઈ ગઈ અને પૂરું. તો આ બાજુ 12 થવા જોઈએ હાઇડ્રોજન, તો 11 હાઇડ્રોજન અહીંથી ને 1 હાઇડ્રોજન અહીંથી 12. રેડી? એટલે આ રીતનું આપણે રિએક્શન બેલેન્સ કરી શકીએ. ક્લિયર? કંઈ સામાન્ય નીકળે તો કાઢી લેવાના, સામાન્ય ન નીકળે તો નહીં કાઢવાના.
ક્લિયર? એટલે આ થઈ ગયું રિએક્શન બેલેન્સ. અને માનો કે તમને એવું લાગે કે અહીંયા મારે OH માઇનસ આયન નથી ઉમેરવા, જો આમ તમે લખશો તો આ પ્રક્રિયા તમારી સાચી જ છે, પણ તમને એવું જ્ઞાન લાદી જાય કે અહીંયા 11 OH માઇનસ અને અહીંયા એને OH લીધો છે, તો મારે 11 OH માઇનસ નથી લેવા, એની જગ્યાએ મારે અહીંયા લેવા છે 11 NaOH. તો જો આ OH માઇનસની જગ્યાએ તમે 11 NaOH લઈ લ્યો તો આ બાજુ શું થાય? તો 11 ને 1 12 NaOH થઈ જાય, અને 12 NaOH થઈ જાય તો આ બાજુ આપણે 12 પ્લસ Na પ્લસ ઉમેરવા પડે, અને 12 આપણે Na પ્લસ ઉમેરીએ તો શું થાય? તો અહીં 12 Na પ્લસ ઉમેરીએ એટલે આપણને આ રીતનું રિએક્શન જોવા મળે. રેડી? બાકી કોઈ ફેરફાર ન થાય. તો આ 11 ને 1 12 NaOH થયા, તો એમાંથી જે છે એ કાંઈ 2 સામાન્ય નીકળતા હોય તો 2 આપણે સામાન્ય કાઢી નાખીએ, તો એ સમીકરણ આપણને મળશે 3Br2 પ્લસ 6 NaOH. ઇટ ગીવ્સ, આ બેને હું ભેગા કરી દઉં તો મને મળશે 5 NaBr, અને અહીં ભેગા કરી દઉં તો આપણે જોશે NaBrO3. આ રીતે NaBrO3 પ્લસ 6H2O, 6 ની જગ્યાએ 3H2O. તો આ રીતનું રિએક્શન આપણને જોવા મળે. જો 6 Na આની અંદર થઈ જાય છે, ટૂંડો જોઈ થઈ જાય છે 6 Na, તો આ 6 Na, 5 Na અહીંથી અને 1 Na અહીંથી થઈ જાય છે. બરાબર? તો આમ રિએક્શન લખો તો બી ચાલે. ક્લિયર? સમજાણું? અને આમાં આપણે પહેલાં લખ્યું હતું એમ લખો તો બી ચાલે. ક્લિયર? ઓકે. તો રેડોક્સ રિએક્શન આપણે આ રીતે બેલેન્સ કરી શકીએ. સમજાણી આટલી વાત? રેડોક્સ કેવી રીતે બેલેન્સ કરવાનું છે? તો આમ આપણે રેડોક્સ બેલેન્સ કરી શકીએ. ચલો, હવે આપણને જે કોયડા આપેલા છે એ કોયડાની આપણે પછી ચર્ચા કરશું, પણ પહેલાં હું તમને કેટલુંક હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમે જે છે એ સ્ક્રીનશોટ પાડી લ્યો અને એ તમારે હોમવર્ક કરીને આવવાનું છે. ઓકે, ચલો. તો આ તમારા માટે જે છે એ રેડોક્સ પ્રક્રિયા આપણે લઈ લીધી છે, હોમવર્કની અંદર લીધી છે. આમાંથી તમારે આ કરવાની છે. આ હોમવર્કની અંદર હું ટીક કરું છું એટલી કરવાની છે. એક આ કરવાની છે હોમવર્કની અંદર. બરાબર? MnO4 - 1 AS2O3, અહીં Mn+2 આવશે. આ Mn+2 કારણ કે ધાતુ ઉપર -2 ન હોય. ASO4 -3 અને એની pH < 7 એટલે એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાની છે. આ અત્યારે આપણે કરી એ. બરાબર? પછી આ બેલેન્સ કરવાની છે. સલ્ફર પ્લસ HNO3 ઇટ ગીવ્સ H2SO4 પ્લસ NO, એસિડિક માધ્યમની અંદર બેલેન્સ કરવાની છે. પછી આ બેલેન્સ કરવાની છે P4 NO3 - 1 ઇટ ગીવ્સ PO4 -3 પ્લસ NO2, કયું માધ્યમ? એસિડિક માધ્યમ, એટલે એ બેલેન્સ કરવાની છે. પછી એક આ બેલેન્સ કરવાની છે સાતમી, AS2O3 પ્લસ CrO4 -2 ઇટ ગીવ્સ H3ASO4 પ્લસ Cr2O3 એસિડિક માધ્યમ. યાની આટલી 4 જે પ્રક્રિયાઓ છે તમારાની અંદર બેલેન્સ કરવાની છે. રેડી? ઓકે, આ 4 પ્રક્રિયા બેલેન્સ કરવાની છે. થઈ જશે? રેડી? ચાલો, તો બસ આટલું જ. હવે આપણે રાખીએ છીએ, વધુ જોશું આના પછીના અંકની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.